નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. યુનિયનના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ડાયમંડ ઉદ્યોગમાં કામ ઘટતા પગાર ઘટાડવામાં આવ્યા છે, જેના કારણે લાખો રત્ન કલાકારો અને તેમના પરિવારજનોને ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ બાબતે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ વૈશ્વિક સ્તરે ડાયમંડ વેપાર પર અસર પડી છે, તેમજ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફના કારણે પણ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. યુનિયનનું કહેવું છે કે આ પરિસ્થિતિના કારણે ઓર્ડરોમાં ઘટાડો થયો છે, અનેક યુનિટમાં કામકાજ બંધ પડ્યું છે અને કામદારોની આવકમાં ભારે ઘટાડો થયો છે, જેથી રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકાર બોર્ડ મારફતે ડાયમંડ ઉદ્યોગ માટે ખાસ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ડાયમંડ વર્કર યુનિયને સરકારને વિનંતી કરી છે કે બજેટમાં ડાયમંડ ઉદ્યોગ અને રત્ન કલાકારોને રાહત મળે તેવા પગલાં લેવાય, જેથી સુરત સહિત રાજ્યભરના લોકો રત્ન કલાકારોને સંજીવન મળી શકે. રિપોર્ટર સાગર સોલંકી. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છે. અસંખ્ય રત્ન કલાકારોને જ્યારે પગાર ઓછા કરવા, નોકરીમાંથી છૂટા કરવા અને નોકરીમાંથી છૂટા કરવાના કારણે બેરોજગાર રત્ન કલાકારો જ્યારે આત્મહત્યાના બનાવો જ્યારે વધતા હોય ત્યારે અમેરિકા અને ટેરિફ મારવાથી, યુક્રેન અને રશિયાના વોરથી, અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગની અંદર જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આવનારા 2026ના જે બજેટની અંદર હીરા ઉદ્યોગની જેમ કેસ્ટાઇલની એક પોલિસી બનાવી, એવી જ રીતે હીરા ઉદ્યોગમાં એક પોલિસી બનાવવામાં આવે. લેબ્રોન ડાયમંડને ઓવર પ્રોડક્શનના કારણે જે રિયલ ડાયમંડ અત્યારે ભાવ તળિયે ગયા છે, ત્યારે રિયલ ડાયમંડને પાછો વેગ આપવા માટે એક સારી એવી પોલિસી મેન્ટેન થાય. ત્યારબાદ રત્ન કલાકારો માટે, એના બાળકોના ભવિષ્ય માટે અને એના આવનારા દિવસોના ભવિષ્ય માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, આ બજેટની અંદર લેવામાં આવે. આ જ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતના નાણામંત્રી સાહેબ અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને આ બાબતે લેટર લખ્યો છે કે આવનારા 2026ના જે બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જેવી રીતે કેસ્ટલની જે પોલિસી બનાવી એવી જ રીતે ડાયમંડની પોલિસી બનાવે. અને હીરા ઉદ્યોગકારોને પણ એટલી વિનંતી કે લેબ્રોન ડાયમંડની સારી એવી પોલિસી બનાવી, જેથી કરી આપણે રિયલ ડાયમંડનો વેગ આપી શકીએ અને રત્ન કલાકારોને વધુ રોજગારી આપી શકીએ. રત્ન કલાકારોના જોબલેસ ન થાય, એનો પગાર કટ ન થાય, એ બાબતે ધ્યાન રાખીએ. ગુજરાત સરકારને ફરીવાર વિનંતી કરીએ છીએ કે આ રત્ન કલાકારોએ ગુજરાતના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે, ત્યારે 2026ના બજેટની અંદર અમને આશા છે કે 2026ના બજેટની અંદર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અને આર્થિક પેકેજની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે, એવો આજે પત્ર અમે ગુજરાત ગવર્મેન્ટને લખવા